જૂનાગઢ શહેરમાં કાળવા ચોકની બાજુમાં ખાડિયા વિસ્તાર આવેલો છે. એ ખાડિયા વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર રમાડતા હોવાની હકીકત આજરોજ અમને મળેલી. એ અનુસંધાને સ્થાનિક પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ સાથે ત્યાં આગળ રેડ કરવામાં આવેલી. એ રેડ દરમિયાનમાં ત્યાંથી 7 ઈસમો પકડાયેલા અને તેમની પાસેથી લગભગ 2,75,000 રૂપિયા જેટલા રોકડા રકમ અને જુગાર રમવાના અન્ય સાધનો એમ મળી આવેલા. આ અનુસંધાને જ્યારે પોલીસે રેડ કરી ત્યારબાદ જુગાર રમતા જે જુગારીઓ પકડાયેલા તેમને છોડાવવા માટે ત્યાંના સ્થાનિક અને એમના મળતિયા બીજા માણસો એકદમ એકઠા થઈ ગયેલા અને રેડ કરવા ગયેલ પોલીસ પાસેથી માણસો છોડાવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો. આ બંને પક્ષ તરફથી, પોલીસ તરફથી અને સામે પક્ષ તરફ બળનો ઉપયોગ કરવામાં આવેલો, જેમાં બંને પક્ષે ઈજાઓ થયેલી છે. પોલીસ કર્મચારીઓને માથાના ભાગે 2 પોલીસ કર્મચારીઓની ઈજા થઈ છે. એમાં ક્રાઇમ બ્રાન્ચનો એક કર્મચારી છે તથા સ્થાનિક પોલીસનો એક કર્મચારી છે. ત્રીજા કર્મચારીને પણ એક સાધારણ ઈજા થઈ છે અને ગળાના ભાગે. અને બીજા સામે પક્ષે જ્યારે પોલીસે બળનો પ્રયોગ કર્યો ત્યારે સામે પક્ષે પણ 2 ઈસમોને ઈજા થયેલી છે. એવી એક ઘટના આજે બનવા પામેલી છે. આ અનુસંધાને જે પોલીસ કાર્યવાહીમાં અડચણ કરેલી એ લોકોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી અત્યારે અમારા તરફથી ચાલુ છે અને જે ગુનો નોંધાયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે.